તો હેલો યુટ્યુબ ફેમિલી, તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આપણે આવી ગયા છીએ વાડીએ જીરામાં દવા છાંટવા. આમાં આ જીરું છે અને આ કપાસ તળી ગયો છે અને એમાં આવ્યા છે દવા છાંટવા. જવો તમે, આમાં દવા છાંટવાની છે. તો આપણે પગ ભરી લીધો છે ને હવે જઈ છીએ છાંટવા. અને અહીંયા તમે જુઓ કેટલું પાણી નીકળે છે. નીકળે છે ને. અને અહીંયા પણ લાઈન તૂટી ગયેલી છે. અહીંયા અને આમાં આપણે દવા છાંટવાનું. જો આવું જીરું છે, દેખાય? જીરામાં દવા બહુ છાંટવી પડે તો જ જીરું થાય. નકર છાંટી દીધો છે અને હવે જઈએ છીએ બીજો પગ ભરવા. તો ફાઇનલી મિત્રો આપણે દવા છટાઈ ગઈ છે અને હવે આપણે આવી ગયા છીએ ડુંગળી ખેંચવા. તો દવા સંગીતા ખેંચશે ડુંગળી. આવી ડુંગળી છે, જુઓ તમે. ખેંચતા બહુ આવડે. હા જો કીધું તા તો ઝડપ કેટલી આવી ગઈ ને. કેવી છે કોમેન્ટ કરજો. પીળી પટ્ટી કહેવાને, હા વ્હાઈટ પટ્ટી. પીળી પટ્ટી હે. પીળી પટ્ટી આવે કઈ કહેતા નહીં. હા તો ઈ જ છે ભાઈ. આ પીળી પટ્ટી નથી તો કઈ પટ્ટી? લાલ પટ્ટી. કઈ છે ખબર હે? કઈ? બોલે હે ને અજંતા કા પાંચ ગંગા. પાંચ ગંગા. પીળો પટ્ટો નથી. પાંચ ગંગા ની પંચ ગંગા. હાથી પીળો પટ્ટો નથી. તો કઈ? લાલ છે. આ કઈ પટ્ટી? પટ્ટીમાં ખબર પડે પેલા લાવો ફોફા ઉપરથી. આ લે આ લો ફોફા ઉપરથી પટ્ટી કાઢે છે. આ સિંગલ પટ્ટો આ સિંગલ પટ્ટો હે ભાઈ, ડબલ પટ્ટો નથી. આ સિંગલ પટ્ટાની છે. આ સિંગલ પટ્ટાની એન ફોફો આસુ હોય એવું હોય. આ સિંગલ પટ્ટાની સિંગલ પટ્ટો હોય ને ફોફો આસુ હોય એમ તો આને બધી ખબર હોય. બપોર કરી લીધા છે ને વાગી જશે 2 ને હવે જો પાછા બધા મંડાઈ જશે ડુંગળી ખેંચવા. આ અમારા રીનુબેન છે. ખેંચવા મળો. હા આપણું હરવી. મિત્રો ડુંગળી ખેંચાઈ ગઈ છે ને હવે કરે છે હુરી. દવા આવી રીતે લઈ જવાની ઠેઠ મારા મમ્મીની લઈ જાય છે, ત્યાં હુરી કરવાની છે આવી રીતે ભરીને, એટલે કે વિખાય નહીં. જો સંગીતા વેવે છે ડુંગળી. તો જો આવી રીતે હુરી કરવાની હોય. આવી રીતે ડુંગળી દેખાય નહીં એમ. દેખાય તો પછી તડકાની બગડી જાય ને આને 10-12 દી પકાવવા દેવાની, પછી આને કાપવાની, રહેવા દેવાની છે આવી રીતે. આ જો પાકે છે અને આ નવી આપણે કરીએ છીએ બીજી. આવી રીતે આમ પકડી પછી આમ ગોઠવી દેવાની અને દાબો કહેવામાં આવે. તો અમારી રીનુબેન ધાબળી નાખે છે. દવા ગોઠવાઈ ગઈ, વીખી નાખ્યું. બોલો આમ જો તો કૂતરા કાંઈ એવું કરી દે. સંગીતા તો અહીંયા બળ કરે. એ તો
ડુંગળી બાકી ડુંગળી હે મોટી મોટી આમ જો દડા ને દડા હે પણ તો પૈસા પૈસા થવાનું ભાવ નથી ઘટી ગયા ભાવ નકર પૈસા ની રૂપિયા પાથરી ને એની માથે હોવાનું હતું હે રૂપિયા ની પથારીમાં હોવાનું છે આપણે ડુંગળી પાંદડા પાથરી સંગીતા ને હુરાવાનું છે દવાઈ કાપી નાખી પછી માથે હુરાવાનું છે આખી રાત એટલે એને મનમાં ઓલું હોય કે હું પૈસા માથે હુઈ જાઉં તો એ હુઈ રહી ને આખી રાત તો પાયો મારા આમ બળ કરે નાલી કે ઉસાદ કરીને હા એમ મારે હું એમ કે તો ફાઇનલી મિત્રો અમે ચા પી લીધી છે ને હવે પાછા જઈએ છીએ હુરી કરવા. તમારા મમ્મી જો આમ હાથ ઊંચા કરે છે એ કે જલ્દી ધોડ્યા હોય જો આમ આમ હાથ આમ આમ લાંબા કરે જો આમ 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 નાનો હવે ઢગલો કરવાનો છે ભલે આપણે કાતરીએ હવે હુરી નથી કરવાની હવે ડાયરેક્ટ ઢગલો કરી દેવો કેમ કે હુરી કરવામાં બહુ વાર લાગે છે ને એટલે વાર લાગે છે ને કંટાળો આવે છે અને એવું છે એટલે તમને ખબર તો છે કંટાળો આવે મને ધરીએ ન ગમે એટલે ઢગલો કરી દેવાનો છે ને અહીંયા તો ભાઈ બેન ને બધા ઊભા છે કોની હાટું કઈક ક્યાં તો ખરી સબસ્ક્રાઇબ કરો એમ તો કે ઢગલો કરવાનું ચાલુ થઈ ગયું છે તો આમ ડુંગળી તો દો કવડી કવડી ઢગલો થવાનું ચાલુ થઈ ગયો આમ દો આ બધા ઢગલો કરે છે બધા એમાં અમારા પાઈ બેન તો વળી વળીને જોતા જાય. તો ફાઇનલી મિત્રો વાડીથી ઘરે આવી ગયા છે જો બધા રસોઈ બનાવે છે. આ બને છે ઓળો રીનુબેન ઓળો બનાવે છે જો આમ અને અહીંયા ચાલુ છે રોટલી આટલી બનાવી નાખી છે રોટલી જો આમ સંગીતે કંઈક મનમાં ઓળો બની ગયો છે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને સંગીતા બનાવે છે રોટલા રોટલી બની ગઈ છે અને હવે મારી માટે રોટલો બનાવે છે મને રોટલો બહુ ભાવે એટલે આ વાયલો ના દાણા ફોલાય વાયલો ચોળી ના આનું સવારે કરવાનું છે એટલે અત્યારે તૈયારી કરે છે રીનુબેન જોતો દેશી ચૂલો દેશી રોટલો ગુજરાતી રોટલી શાળાનું ખાણું કોતો ઓળો. તો ફાઇનલી મિત્રો અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે ઓળો દૂધ અને બાજરાનો રોટલો અને રોટલી એટલી વસ્તુ છે. તો હાલો જમી લઈએ. સંગીતા દવા ચાલુ કરી દીધું છે. હાલો જમવા બાજરાનો રોટલો ઓળો ને દૂધ તો અમે જમી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધા છીએ ને જમીને આવી ગયા છીએ હું આવે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક